કૃષ્ણ। આજે આપણે જો ભરીને કારેલાનું શાક બનાવવાનું છે। એમાં આપણે 2 બટેટા લઈ લીધા છે અને 3 કારેલાને કટ કરીને બાફી અને મીઠામાં બાફી અને લઈ લીધા છે। હવે આને આપણે ડુંગળી અને બટેટાના મસાલાથી ભરી અને આપણે ભરીને કારેલાનું શાક બનાવશું। તો તેના માટે આપણે આમાં કાચું બટેટું ખમણી અને કાચી 2 ડુંગળી અને 1 બટેટું ખમણી અને થોડુંક તેલ નાખી આવી રીતે સાંતળવાનું। જો સંતળાઈ જાય પછી બધા જ મરી મસાલા કરી અને એમાં નાખી અને આપણે કારેલાને ભરી દેવાના। આપણે આ અલગ રીતે કારેલાનું શાક ભરશું આજે। જો આની અંદર આપણે ડુંગળી અને બટેટાનો મસાલો સંતળવા દીધો છે। જો હવે આ સંતળાવા આવ્યું છે। હવે એની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું નાખશું અને 2 થી 3 ચમચી જેટલો આપણે ચણાનો લોટ નાખશું। પાછું સેજ હલાવી અને ચણાના લોટને શેકી નાખશું। જો હવે આપણે ગેસ બંધ કરી દીધો છે। ચણાનો લોટ પણ શેકાઈ ગયો। હવે આપણે લસણવાળી ચટણી એડ કરી દઈશું। આપણે જેટલી ખાતા હોય એટલી લસણવાળી ચટણી એડ કરી દઈશું। મીઠું તો નાખી દીધું હતું। હવે લસણવાળી ચટણી નાખી અને આપણે મરી મસાલા જે પણ ભરીને મસાલામાં નાખતા હોય એ બધો જ નાખવાનો, પણ આપણે ડુંગળી અને બટેટાનો કરવાનો, ઓલો આપણે ચવાણું ને ચણાનો લોટનો કરી। હવે જો આપણે થોડીક હળદર નાખશું, અડધી ટીસ્પૂન જેટલી ચટણી નાખી અને હવે આપણે એને થોડું હલાવી લેશું અને 2 દાણા ખાંડ નાખશું અને લીંબુ પણ આપણે એની અંદર એડ કરી દઈશું। જો 2 ચમચી જેટલી ખાંડ નાખશું અને અડધું ફાડું જેટલું આપણે લીંબુને નીચવી નાખશું। કેરીની સિઝન હોય તો કાચી કેરી પણ તમે ખમણીને આની અંદર એડ કરી શકો। હવે આની અંદર આપણે અડધું ફાડું લીંબુનું એડ કરશું। પછી બધું મિક્સ કરી લેશું। આ બધું આપણે મિક્સ કરી લેશું। જો હવે આપણે આ મિક્સ થઈ ગયું છે। હવે આ મસાલાને આપણે બાફેલા કારેલાની અંદર આપણે ભરી લેશું। આવી રીતે આપણે બધા જ કારેલાને ભરી લેશું। ડુંગળી અને બટેટાનો મસાલો આપણે કારેલાની અંદર ભરી લેશું। જો આ બધા જ કારેલા આપણે ભરી લીધા છે અને અહીંયા આપણે ખાવાનું તેલ પણ મૂકી દીધું છે। હવે આપણે કારેલાનું શાક બનાવશું। જો તેલ આવી ગયું છે। હવે એની અંદર આપણે લસણ એડ કરશું। લસણ સતરાય પછી આપણે આ બાફીને કારેલા બાફા એની હારે બટેટા બાફા છે, થોડાક કાચા જેવા લાગે છે એટલે પહેલાં આપણે એડ કરી દઈશું અને આપણે તેલમાં સંતળાવા દઈશું। હિંગ નાખતા ભૂલી ગઈ હતી, 2 ચમચી હિંગ નાખશું વઘારમાં। થોડાક અમથા બટેટા સંતળાઈ જાય પછી આપણે જે કારેલા ફેર્યા છે એ કારેલાને પણ એડ કરી દઈશું। જો આવી રીતે પછી કારેલાનો જે વધારાનો મસાલો વધ્યો તો એની અંદર આપણે પાણી એડ કરી દીધું છે, એ પણ આપણે આની અંદર નાખી દઈશું। જો આ પાણી છે એ આપણે આ કારેલાને ભરીને થોડોક મસાલો વધ્યો એનું એડ કરશું છેલ્લે। જો આ સરસ મજાના સંતળાઈ ગયા બટેટા। હવે આની અંદર આપણે આ કારેલાને એડ કરી દઈશું। બધા જ કારેલા આપણે એડ કરી દઈશું। અને આપણે થોડીક વાર ઢાંકીને ચડવા દઈશું એટલે કારેલા છે એ સરસ મજાના બફાઈ જાય। બફાઈ ગયેલા તો છે જ, પણ અંદર મસાલો બધોય ભળી જાય અને થોડીક વાર આપણે ઢાંકીને રહેવા દઈશું। જો હવે સરસ મજાના આપણા કારેલા મસાલો બધો બેસી ગયો છે અંદર, તે જલાઈ લઈશું આપણે હવે। હવે આપણે આની અંદર છે હળદર પણ એડ કરી દઈશું। આની અંદર હળદર એડ કરીને આપણે ઓલો મસાલો વધ્યો છે એ બધો જ એડ કરી દઈશું આની અંદર અને આપણે થોડીક અમથી ચટણી અને 2 ચમચી મીઠું પણ એડ કરીશું। પાણીના ભાગનું મીઠું પણ એડ કરશું અને આપણે આને પાછું એકવાર હલાવી લઈશું।
જો આની અંદર આપણે પાણીને એવું એડ કર્યું છે. હવે આ કાચી કેરી છે એને પણ આપણે અડધું ફાડું લીંબુનું નાખ્યું છે, એટલે આપણે આ અડધી કાચી કેરીને ખમણીને નાખી દઈશું. સેજ ખટ મીઠું થઈ જાય. તો આવી રીતે ધીમા ગેસે આપણે ઢાંકીને થોડીક વાર ચડવા દઈશું, એટલે ચણાનો લોટ થોડોક શેકાણો છે અને થોડોક આની અંદર પણ સરસ મજાનો ચડી જાય. હવે આને આપણે ઢાંકી અને ધીમા ગેસે એમને શાકને ચડવા દઈશું. પછી ધાણા ભાજી નાખી અને આપણે સર્વ કરશું. જો હવે આપણું શાક સરસ મજાનું ચડીને કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે આને ખોલીને જોઈ અને પછી ધાણા ભાજી નાખીને ગાર્નિશિંગ કરી. જો સરસ મજાનું આપણું શાક ચડી ગયું છે. જો બટેટા પણ સરસ ચડી ગયા છે, કારેલા પણ ચડી ગયા છે. જો હજી આ થોડીક વાર પડ્યું રહેશે એટલે સરસ ખાટું પણ થઈ જશે અને ટેસ્ટમાં પણ આપણે ચણાનો લોટ ભરી છીએ એના કરતાં પણ બેસ્ટ શાક થાય છે. જો હવે આપણે ગેસ બંધ કરી અને શાકને થોડીક વાર રહેવા દેશું. જો તૈયાર છે આપણું ભરીને બટેટા અને ડુંગળીવાળું કારેલાનું શાક. હવે આની અંદર આપણે કોથમરી નાખી અને ગાર્નિશિંગ કરી દઈશું. ટેસ્ટમાં બહુ જ ફાઇન લાગે છે, ખાવામાં પણ. બાય બાય, જય શ્રી કૃષ્ણ.